સુરતમાં દેશના સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રાને લઈને સમગ્ર શહેર તિરંગાના રંગે રંગાયું હતું। શહેરના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના 1.8 કિલોમીટર રૂટ પર ડેકોરેશન અને પેઇન્ટિંગથી શણગારવામાં આવ્યું હતું। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ પર તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાણી અને સાંસદ મુકેશ દલાલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા। હજારોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। દેશભક્તિના ગીતોના તાલે નેતાઓ અને લોકો ઝૂમતા નજરે પડ્યા। તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓપરેશન સિંદૂર પર કવિતા સંભળાવી જવાનોની શૌર્યતાને નમન કર્યું। સુરત શહેર પોલીસ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10,000 થી વધુ સુરતી લાલાઓ ભેગા થયા હતા। આપણે સાથે સુરત શહેરના પોલીસ કમિશનર ગેહલોત સાહેબ છે। ગેહલોત સાહેબ, શું લાગી રહ્યું છે આજે તિરંગા યાત્રાનું આયોજન સુરત શહેર પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું? સુરત શહેરમાં સુરત વહીવટીતંત્ર તરફથી આ તિરંગા યાત્રાના ભવ્ય આયોજન કરવામાં આવ્યા। સૌપ્રથમ હું તમામ સુરતીસના ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું कि इतनी मोटी संख्या में आ तिरंगा यात्रा में बधा जोड़ाया और अपने माँ भारती जो हमारा देश ना तिरंगा ना आन बान शान माटे आ लोग लगभग 2 किलोमीटर पदयात्रा पर करी जो है। अलग अलग प्रकार जो पुलिस बैंड, अपना प्राइवेट बैंड, स्कूलों ना बैंड, पैरामिलिट्री फोर्स, पुलिस फोर्स ना पूरा परेड, बाइकर्स, अपना जो शहर ना बाइकर, पुलिस ना बाइकर, ई बाइक बधा लोग अलग अलग समाज ना लोग जो अपना कल्चरल वेशभूषा में जोड़ाया जो है। अने लगभग जो है 1.5 किलोमीटर થી વધુ લાંબુ अपना एक तिरंगा पर बनावવામાં આવેલા હતા जो कॉर्पोरेशन तरफથી અને લોકોમાં ખાસ કરીને નાના બાળકોમાં અમે લોકો ખૂબ ઉત્સાહ જોયા। तो आ बहुत अपने માટે ગૌરવની बात है कि हमारी આવનાર पीढ़ी आ पर જોવે कि हमारा जो है देशना आज़ादी जो अपने मળી છે, अपना લડવૈયાને याद करवा માટે जो है आज जो आ तिरंगा यात्राનો जो ભવ્ય आयोजन થયા એના માટે जो सर्वप्रथम તમામ લોકો જેટલા લોકો આમાં જોડાયેલા છે प्रत्यक्ष અને પરોક્ષ રૂપ जो सहकार આપે છે, મીડિયાના મિત્રોના માધ્યમથી અમે લોકો અપીલ કરી હતી। આ લોકો જો આપણને સહકાર આપે એના અપીલ લઈને ઘણા બધા હજારો મોટી સંખ્યામાં લોકો અહીંયા એના માટે બધાનો આભાર માનું છું। સુરત સ્વચ્છ સુરત અને સુંદર સુરત તરીકે જાણીતું છે। આજે તિરંગા યાત્રામાં પણ 10,000 થી વધુ લોકો જોડાયા હતા। શું મેસેજ આપવા માંગો? આ વખતે जो तिरंगा यात्रा છે कि हर घर तिरंगा, अपने हर घर स्वच्छता जो है, तो स्वच्छताના થીમ સાથે આ વખતેના जो तिरंगा यात्राના આયોજન હતા અને આપણે જોઈ શકીએ છીએ કે હજારો સંખ્યામાં લોકો ભેગા થાય, પાણી વગેરે બોટલો પીએ અને પછી જો એના ખાવાના પીવાના ઘરથી લાવે, લેकिन स्वच्छता આ લોકો જાળવી રાખી જોઈએ। તો અમારો તો સુરત એવું છે કે એટલા ખૂબસૂરત શહેર છે, દેશમાં જો સ્વચ્છતામાં નંબર 1 શહેર અમે લોકો છીએ। તો આ સ્વચ્છતા સાથે સાથે દેશ પ્રેમ આ બંને કેવી રીતે જોડાય આ તિરંગા યાત્રા से બધા લોકો જોયા અને બધા લોકો જો એને ફોલો કરે છે। આ હતા સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત। તેમનું કહેવું છે કે સુરત શહેરમાં સ્વચ્છતામાં ફર્સ્ટ નંબર આવ્યો છે અને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને 10,000 થી વધુ લોકો આ તિરંગા યાત્રામાં ભેગા થયા હતા અને તેમનું મેસેજ છે કે આ સુરત શહેર સ્વચ્છતામાં ફર્સ્ટ નંબર આવે તેવી રીતે એક દેશમાં પણ સ્વચ્છતા નામે તેમજ તિરંગા યાત્રાના નામે શહેરનું નામ રોશન કરે તેના માટે આ રેલીનું આયોજન સુરત પોલીસ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે વહાબ બેલીમ, TV 13 સુરત। આજરોજ સુરત શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા તેમજ સુરત પોલીસ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાબતે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિનીબેન અગ્રવાલ આપણી સાથે છે। બેન, આજે આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, કેટલું સફળ રહ્યું? ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર સુરત શહેરમાં એક ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષની થીમ છે હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા। આ થીમ સાથે આજે આપ જોઈ શકો છો કે હજારો લાખોની સંખ્યામાં અહીંયા લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે। સુરત શહેરમાં વિવિધ રાજ્યોના લોકો સાંસ્કૃતિક વેશભૂષામાં, વિવિધ ધર્મના લોકો, મહિલાઓ, યુથ, દિવ્યાંગજનો, બાઇકર્સ, સ્કેટર્સ, માસ્કટ્સ, કાર્નિવાલ, પોલીસ, કોલેજના સ્ટુડન્ટ્સ ખૂબ જ ઇનોવેટિવ વેમાં આજે આ યાત્રામાં જોડાયા છે। સ્વયંભૂ અહીંયાના ઇન્ડસ્ટ્રીઝના લોકો, સર્વિસીસ પ્રોફેશનલ્સ અને વિવિધ પ્રકારના લોકો આ યાત્રામાં જોડાયા છે અને ખૂબ જ ભવ્ય યાત્રા કાર્નિવાલ સ્વરૂપના ઉજવણીના પ્રસંગ રૂપે આજે આ યાત્રા કરવામાં આવી રહી છે। વિવિધ સમાજના લોકો પણ જોડાયા હતા, શહેરની કેટલીક NGO તેમજ શાળાઓના લોકો પણ જોડાયા હતા। શું મેસેજ આપવા માંગો છો? અત્યારે ભારત દેશ સમગ્ર વિશ્વમાં
માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ખૂબ જ મોટી ઇકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઓપરેશન સિંદૂર જેવા જો ઓપરેશન થયું છે, આપ જોઈ શકો છો કે આજે સુરત શહેરમાં હજારો લાખોની સંખ્યામાં લોકો દેશભક્તિના સાથે ઉમટી પડ્યા છે. હર ઘર તિરંગા દરેક તરફ લહેરાવવામાં ફરકાવવામાં આવી રહ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે. સાથે સાથે જો સ્વચ્છતાનું પણ મેસેજ છે કે આ વખતે છેલ્લા 2 વર્ષથી સુરત સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવી રહ્યું છે. એટલે સુરત શહેરના લોકો સ્વચ્છતા અને દેશભક્તિમાં સમગ્ર ભારતમાં પરચમ લહેરાવી રહ્યા છે એવું આજે આ પ્રોગ્રામમાં જોઈ શકાય છે. આ હતા સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિનીબેન અગ્રવાલ. તેમનું કહેવું છે કે 10,000થી વધુ લોકો આજે તિરંગા યાત્રામાં જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાનમાં સુરત ફર્સ્ટ નંબર આવ્યું છે તેનો એક મેસેજ, તેમજ તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો, તેમજ વિવિધ સમાજના લોકો, તેમજ NGO, તેમજ શહેરની દરેક શાળાના સ્ટુડન્ટો પણ ભેગા થયા હતા. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે વહાબ બેલીમ, TV 13 સુરત.